નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 એસપીસીસી ભાગ 2 એમાં આજે આપણે પાઠ નંબર 5 વિશે સમજવાનું છે. કંપનીના સંચાલકો. કંપનીના સંચાલકો વિશે આપણે આજે ભણવાનું છે. તો હવે આપણે પાઠ સ્ટાર્ટ કરીએ. તો પહેલો પ્રસ્તાવનાથી આપણે સ્ટાર્ટ કરીશું. તો કે કંપની એક વિશાળ વ્યવસાયિક સંકુલ છે. કંપની એક વિશાળ, બહુ જ મોટું વ્યવસાયિક સંકુલ છે, કારણ કે વ્યવસાય મળી રહે છે કંપનીમાં. કંપનીનો જન્મ કંપની ધારાની જોગવાઈ અન્વયે થાય છે. એટલા માટે એનું વ્યક્તિત્વ કૃત્રિમ હોય છે. તે પોતાના મેળે કામ કરી શકતી નથી. કંપની વ્યવસ્થા સ્વરૂપમાં માલિકો, શેરધારકોની સંખ્યા વિશાળ હોય છે. તેઓ આખા દેશમાં ફેલાયેલા હોય છે. શેર ફેરબદલી ઉપર કોઈ નિયંત્રણ ન હોવાને કારણે તેમાં સતત ફેરફારો થતા રહે છે. કંપનીનું કદ વિશાળ હોય છે, બહુ જ મોટું વિશાળ હોય છે. વર્તમાન સમયમાં પરિપ્રેક્ષ્યમાં આંતરરાષ્ટ્રીય ધારા ધોરણોનું પાલન, ગુણવત્તાયુક્ત વસ્તુઓનું ઉત્પાદન તથા વધતી જતી હરીફાઈના કારણે વિશિષ્ટ સંચાલકીય કુનેહની જરૂરિયાત ઊભી થાય છે. કંપની સ્વરૂપમાં પ્રત્યક્ષ રીતે માલિકો દ્વારા કંપની સંચાલન શક્ય બનતું નથી. આથી કંપનીનો વહીવટ કરવા પ્રતિનિધિઓનું નિયુક્ત કરવામાં આવે છે. કંપનીનું કામકાજ આ પ્રતિનિધિઓના સમૂહ મારફતે થાય છે, જેને સંચાલક મંડળ તરીકે ઓળખવામાં આવે છે. યોગ્ય રીતે વહીવટ કરવા માટે કંપની ધારા કેટલી જોગવાઈઓનું પાલન કરવું પડે છે. કંપની અસ્તિત્વમાં આવ્યા બાદ 30 દિવસમાં સંચાલક મંડળની પ્રથમ સભા યોજવી જોઈએ. દરેક વર્ષમાં બોર્ડની ઓછામાં ઓછી 4 સભ્યો યોજવી જોઈએ. સંચાલકે વ્યક્તિગત રીતે આવી સભામાં ભાગ લેવો જોઈએ. જો કોઈ કારણસર વ્યક્તિગત રીતે ભાગ ન લઈ શકે તો નવા કાયદા અનુસાર વિડીયો કોન્ફરન્સ દ્વારા પણ સભામાં ભાગ લેવાની છૂટ આપવામાં આવેલી છે. કંપની ધારા અનુસાર સભા માટે ઓછામાં ઓછા 1/3 અથવા ઓછામાં ઓછા 2 સંચાલકો, 2માંથી જે વધારે હોય સભા હાજર રહેવા જોઈએ. નવા કંપની ધારા મુજબ કંપનીમાં ઓછામાં ઓછા 1 ડિરેક્ટર પાછલા વર્ષમાં ભારતમાં ઓછામાં ઓછા 180 દિવસ માટે વસવાટ કરેલા હોવા જોઈએ. ના ઉપર 180 દિવસની વસવાટ કરેલા હોવા જોઈએ. કોઈપણ સંસ્થાના અસ્તિત્વ માટે 2 તત્વો અગત્યના છે: 1 માલિક અને 2 સંચાલક. કંપનીના સ્વરૂપ ઇક્વિટી શેરમાં રોકાણ કરનારાનો માલિક છે, જે પોતે રોકાણ કરેલ રકમનું જોખમ ઉઠાવે છે. કંપનીનું સંચાલન કરતાં ઉદ્ભવતા પરિણામ, નફો કે નુકસાન માલિકીને ફાળે થાય છે. કંપનીનું સારું સંચાલન નામ, પ્રતિષ્ઠા અને નફા તરફ લઈ જાય છે, જ્યારે અણઘડ વહીવટ ખોટનું આમંત્રણ આપે છે. તેથી વર્તમાન સમયમાં ઘણી બધી કંપનીમાં સંચાલકો જે તે કંપનીમાં શેરધારણ સ્વરૂપે માલિકી ધરાવે છે અને યોગ્ય સંચાલકીય નીતિ તથા કાબેલિયતભરી વહીવટી કુશળતાની કંપનીઓ સફળતાની ટોચ ઉપર પહોંચાડે છે. ભારતમાં કંપની સ્વરૂપના સંચાલનમાં જુદા જુદા સમયે ફેરફાર થતા રહ્યા છે. વર્તમાન કંપની ધારા પ્રમાણે સંચાલક મંડળ દ્વારા જે કંપનીનું સંચાલક થાય છે તે સંચાલન મંડળ મદદ કરવા માટે મેનેજિંગ ડિરેક્ટરની નિમણૂક કરવામાં આવે છે. એમાં હવે આપણે જોશું સંચાલક અને સંચાલક મંડળ. એમાં વ્યાખ્યા: 1. કંપની ધારા અનુસાર સંચાલક એટલે કંપનીના સંચાલક મંડળના નિમાયેલા સંચાલક તદુપરાંત સંચાલકની વ્યાખ્યા જુદા જુદા લેખે નીચે પ્રમાણે છે. સંચાલક એટલે એવી વ્યક્તિ કે જે કંપનીના સમગ્ર સંચાલન, દોરવણી અને અંકુશ માટે વ્યાપક નીતિઓ ઘડતર કરે છે. બીજી વ્યાખ્યા આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો, તો કે સંચાલન એક એવી વ્યક્તિ છે જે આવેદનપત્ર અને નિયમનપત્રને આધીન રહીને નીતિ અને વ્યૂહરચનાના ઘડતર દ્વારા કંપનીનું સંપૂર્ણ સંચાલન કરે છે.
અહીં ખાસ બાબત નોંધવાની કે સંચાલકો સંયુક્ત રીતે કંપનીનું સંચાલન કરે છે, જેને સંચાલક મંડળ તરીકે ઓળખવામાં આવે છે. કંપનીનું સંચાલન કરવા સંચાલક મંડળને સર્વોચ્ચ સત્તા છે. કંપની રૂપી શરીરમાં સંચાલનનું મગજ કાર્ય કરે છે. તેમનું મગજનું કાર્ય કરે. સંચાલનની કાનૂની દરજ્જો. કંપની સ્વરૂપમાં સંચાલકનું સ્થાન ખૂબ જ મહત્વનું છે, જે જુદા જુદા સમયે કંપનીના સંદર્ભમાં વિભિન્ન ન્યાયાલયો આપેલ ચુકાદાઓને આધારે સંચાલકોની કંપની સાથેનો સંબંધ કાનૂની દરજ્જો નીચે પ્રમાણે જણાવી શકાય. એમાં એક જોશું સંચાલક પ્રતિનિધિ તરીકે. પહેલું જોશું આપણે સંચાલક છે તે પ્રતિનિધિ તરીકે. કંપની સ્વરૂપમાં સંચાલકોનું સ્થાન ખૂબ જ મહત્વનું છે. જુદા જુદા સમયે કંપનીની સંદર્ભમાં વિભિન્ન ન્યાયાલયોની આપેલ ચુકાદાઓને આધારે સંચાલકોએ કંપની સાથેનો સંબંધ કાનૂની દરજ્જો નીચે પ્રમાણે જણાવી શકાય છે. એમાં હવે જોશું છે કે સંચાલક પ્રતિનિધિ તરીકે તો કે સંચાલકો શેરધારક પ્રતિનિધિ છે, તેઓ ચૂંટી કાઢવામાં આવેલ તેમની સેવાઓ બદલાનો મહેનતાણું આપવામાં આવે છે, પરંતુ તેઓ કંપનીના પગારદાર કર્મચારીઓ નથી, કારણ કે તે કંપનીનું સંચાલન શેરધારકો દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા થાય છે. સંચાલકો કંપનીની આવેદનપત્રમાં જણાવેલી સત્તાઓ મર્યાદામાં કરે છે. સત્તા બહારના કાર્યો માટે સંચાલક વ્યક્તિગત રીતે જવાબદાર ઠરે છે. એમાં હવે આગળ જોઈશું તો આપણે બે સંચાલક વહીવટી ભાગીદાર તરીકે. શેરધારકો કંપનીના માલિકો છે, તેઓ પોતાનામાંથી પ્રતિનિધિ ચૂંટી કાઢે છે, જે સંચાલક તરીકે કાર્ય કરે છે. આમ સંચાલકનો દરજ્જો વહીવટી ભાગીદાર સ્વરૂપનો હોય છે અને માલિકીની હેસિયતથી શેર વહેંચણી, શેર પર હપ્તા મંગાવવા વગેરે પ્રકારના સામૂહિક નિર્ણયો લે છે. છતાં તેમને ભાગીદાર ન કહી શકાય, કારણ કે ભાગીદારનું કાર્ય બીજા ભાગીદારોને જવાબદાર બનાવે છે, પરંતુ સંચાલક પોતાની કાર્યો દ્વારા અન્ય સંચાલકો જવાબદાર બનાવી શકે છે નહીં. બીજી, ભાગીદાર વચ્ચેનો સંબંધ કાયમી સ્વરૂપનો છે, જ્યારે સંચાલકોએ વારાફરતી નિવૃત્તિ થવું પડે છે. હવે આગળ વધશું તો આપણે વિદ્યાર્થી મિત્રો સંચાલક ટ્રસ્ટી તરીકે. કંપની શેરધારકો દ્વારા સંચાલકોને ચૂંટી કાઢવામાં આવે ત્યારે તેને કંપનીની મિલકતો અને ભંડોળનો વહીવટ સોંપવામાં આવે છે, અને સંચાલક મંડળના એક ટ્રસ્ટી તેની વહીવટ કરે છે. એટલે કે કંપનીનું હિત જળવાય તે રીતે સંચાલક મિલકતોનો વહીવટ કરે છે. આવા પ્રકારના વહીવટ કરતી વખતે સંચાલક અંગત લાભ કે નફો કરી શકે નહીં. છતાં સંચાલકો કંપની ટ્રસ્ટી નથી. કંપનીને બધી મિલકતો સંચાલકોના નામે નહીં, પરંતુ કંપનીના નામે હોય છે. જ્યારે ટ્રસ્ટમાં મિલકતો ટ્રસ્ટી પોતાનું નામ ધારણ કરે છે તથા પોતાના નામની અદાલતમાં દાવો કરી શકે છે. જ્યારે સંચાલક અદાલતમાં કાર્યવાહી કરે છે ત્યારે તે પોતાના નામે નથી કરી શકતા, પરંતુ કંપનીના નામે કરવામાં આવે છે. સંચાલક કર્મચારી તરીકે. કંપનીના સંચાલકો કંપનીના કર્મચારીઓને નથી, કેટલાક હેતુઓ માટે તેઓ કંપનીના અધિકારીઓ પણ છે. ઉપરોક્ત બાબતો પર સ્પષ્ટ થાય છે કે કંપનીના ડિરેક્ટરોની કાનૂની સ્થિતિ નક્કી કરવાનું કામ સહેલું નથી. કેટલાક હેતુઓ માટે તેઓ કંપનીના અધિકારીઓ છે, પણ તેઓ કંપનીના પગારદાર કર્મચારી નથી. કેટલેક અંશે તેઓ કંપનીના પ્રતિનિધિ એજન્ટ તરીકે સ્થાન ધરાવે છે, એટલે કે અંશે કંપનીનું ટ્રસ્ટી લક્ષણ ધરાવે છે. આમ તેઓ 4 સ્વરૂપમાં લાક્ષણિકતાઓ ધરાવતા વિશ્વની સ્થિતિ છે. 4 પ્રકારની. હવે જોશું આપણે સંચાલકનું સંખ્યા અને તેમનું ઓળખ ક્રમાંક, એના વિશે માહિતી મેળવવાની છે. તો કે એમાં સંચાલકોની સંખ્યા જાહેર કંપની માટે
દરેક જાહેર કંપની માટે ઓછામાં ઓછા 3 ડિરેક્ટર હોવા જોઈએ. વિદ્યાર્થી મિત્રો ટીક માર્ક કરી નાખજો. ઓછામાં ઓછા 3 અને ખાનગી કંપની માટે ઓછામાં ઓછા 2 ડિરેક્ટરો હોવા જોઈએ. ડિરેક્ટરો સભ્ય સંખ્યા નથી દીધી, ડિરેક્ટરો દીધેલા છે. હવે એકલ વ્યક્તિ કંપની માટે ઓછામાં ઓછા 1 ડિરેક્ટર હોવો જોઈએ. જાહેર માટે 3, ખાનગી માટે 2 અને એકલ વ્યક્તિ માટે 1 હોવું જોઈએ. કંપનીમાં વધુમાં વધુ 15 ડિરેક્ટરો રાખી શકાય છે, પરંતુ કંપની ખાસ ઠરાવ પસાર કરી 15થી વધુ ડિરેક્ટરો નિમી શકાય છે. હવે આપણે આગળ વધીએ તો કે એક વ્યક્તિ કેટલી કંપનીઓમાં ડિરેક્ટર બની શકે. કોઈ પણ એક વ્યક્તિ ખાનગી અને જાહેર કંપનીમાં જુદા જુદા પ્રકારના ડિરેક્ટરો સહિત એકી સાથે વધુમાં વધુ 20 કંપનીમાં ડિરેક્ટર તરીકે હોદ્દો ધારણ કરી શકે છે. પરંતુ એક વ્યક્તિને જાહેર કંપનીમાં ડિરેક્ટર તરીકે વધુમાં વધુ 10 કંપનીના નિમણૂક આપી શકાય. કંપની ધારામાં એવી પણ જોગવાઈ કરવામાં આવી છે કે કંપનીના શેર હોલ્ડરો ખાસ ઠરાવ દ્વારા આ સંખ્યા ઘટાડી શકે છે. જો ડિરેક્ટરો ઉપરોક્ત નિયમોનો ભંગ કરી નિમણૂક સ્વીકારે તો તે દંડ માટે શિક્ષાપાત્ર બની શકે છે. વિદ્યાર્થી મિત્રો હવે આગળ વધીએ તો સંચાલકોની ઓળખ ક્રમાંક. જે વ્યક્તિ કંપની ડિરેક્ટર થવા ઈચ્છતી હોય તેણે કેન્દ્ર સરકારના ડિરેક્ટર ઓળખાણમાં ક્રમાંકમાં ફાળવવી માટે નિયત કરેલા અરજીમાં અરજી કરવી પડે છે. અરજી મળ્યાની તારીખથી કેન્દ્ર સરકાર 1 માસમાં અરજદારને ડિરેક્ટર ઓળખાણમાં ફાળવશે. કોઈ પણ વ્યક્તિ બીજો ડિરેક્ટર ઓળખાણ ક્રમાંક મેળવવા માટે અરજી કરી શકે નહીં. આ ઓળખ ક્રમાંકની ફાળવણી થવાના 1 માસમાં જે કંપનીમાં ડિરેક્ટરો હોય ત્યારે જાણ કરવી પડે. કંપની પોતાના તમામ ડિરેક્ટરોના ઓળખ ક્રમાંક નિયત ફી સાથે કંપની રજિસ્ટ્રારને જાણ કરશે. જો નિયત સમયમાં જાણ ન કરે તો કંપનીના દરેક કસૂરવાર અધિકારી દંડને પાત્ર બનશે. હવે આપણે આગળ વધશું તો કે સંચાલકોની નિમણૂક અને તેનો પ્રકાર. એમાં સંચાલકોની નિમણૂક કંપની ધારા અનુસાર કોઈ પણ કંપનીનું સંચાલન સ્વરૂપ સંચાલકો મંડળની દ્વારા કરવામાં આવે છે. માટે દરેક કંપનીએ સંચાલકોની નિમણૂક કરવી ફરજિયાત છે. કંપનીમાં સંચાલક તરીકે ભાગીદાર પેઢી ટ્રસ્ટી કોઈ પણ વ્યક્તિઓનું મંડળની નિમણૂક સંચાલક તરીકે કરી શકાય નહીં. સંચાલક તરીકે માત્ર જીવંત વ્યક્તિ જ નિમણૂક કરી શકાય. કંપની ધારા 2013 અનુસાર સંચાલકોની નિમણૂક અંગેની જોગવાઈઓ નીચે મુજબ છે. 1. પ્રથમ સંચાલકની નિમણૂક. જ્યારે પ્રથમ ડિરેક્ટરની નિમણૂક માટે કંપનીએ નિયમન પત્રમાં જોગવાઈઓ કરેલ ન હોય તો કંપનીના આવેદનપત્રમાં સહી કરનાર વ્યક્તિને કંપનીના યોગ્ય રીતે નિમાયેલા ડિરેક્ટર તરીકે ગણવામાં આવે છે. એકલ વ્યક્તિ તેની કંપનીમાં ધારાની જોગવાઈ અનુસાર દ્વારા ડિરેક્ટર અથવા તો ડિરેક્ટરોની નિમણૂક કરવામાં ન આવે ત્યારે તો એક માણસ કંપનીના વ્યક્તિ વિકાસ તેના પ્રથમ સંચાલક ગણવામાં આવે છે. જ્યારે કંપની દ્વારા અન્ય સંચાલકોની નિમણૂક યોગ્ય રીતે થાય ત્યારે તે પ્રથમ સંચાલક તરીકે મટી જાય છે. 2. પ્રથમ સંચાલકો બાદ નિમણૂક. કંપનીના પ્રથમ સંચાલકોની મુદત કંપનીની પ્રથમ સામાન્ય સભામાં દિવસે જ પૂરી થાય છે. જ્યારે કંપની તરફથી દરેક સંચાલકોની નિમણૂક સામાન્ય સભામાં કરવામાં આવે છે, જે દર વર્ષે આ પ્રમાણે કરવામાં આવે છે. દર વર્ષે તેને આ મુજબ તે કરવામાં આવે છે. જે વાર્ષિક સામાન્ય સભામાં કોઈ સંચાલક નિવૃત્ત થઈ રહેલો હોય તેથી ખાલી જગ્યા ઉપર કંપની નિવૃત્ત થઈ રહેલા સંચાલકોને નિમી શકે છે. નિવૃત્ત થયેલા સંચાલકો હોય છે તેને તે નિમી શકે છે. સામાન્ય સભામાં અથવા તો અન્ય રીતે કંપની તરીકે ડિરેક્ટર તરીકે નિમણૂક માટે સૂચિત કરવામાં આવે છે.
વ્યક્તિઓને પોતાના સંચાલકોને ઓળખ ક્રમાંક રજૂ કરવો પડે છે અને તે વ્યક્તિ ડિરેક્ટર બનવા માટે કોઈ પણ લાયકાત ધરાવતો નથી તેવું જાહેર કરવું પડે છે. ડિરેક્ટરો તરીકે નિમણૂક કરેલા વ્યક્તિ 30 દિવસમાં હોદ્દો ધારણ કરવા માટે સહમત છે તેવી સહમતિ આપવી પડે છે, જે કંપની રજિસ્ટ્રાર સમક્ષ રજૂ કરવી પડે છે. સંચાલકોની નિમણૂક સંબંધી જોગવાઈઓને નિયમન પત્રમાં જણાવવામાં આવે છે. જો કંપનીના નિયમન પત્રમાં દરેક સામાન્ય સભા વખતે તમામ ડિરેક્ટરોની નિવૃત્તિ જોગવાઈઓ કરવામાં આવેલી હોય છે. બધા જ ડિરેક્ટરો નિવૃત્ત થશે, પરંતુ સામાન્ય રીતે આવી જોગવાઈઓ કંપનીના નિયમન પત્રમાં હોતી નથી. કંપનીનો જે નિયમન પત્ર હોય છે તેમાં આ પ્રકારની જોગવાઈઓ હોતી નથી. તેવા સંજોગોમાં જાહેર કંપની ડિરેક્ટરોના કુલ સભ્યોમાં સંખ્યામાં ઓછામાં ઓછા 2 થી 3 ડિરેક્ટરો પ્રમાણ હોય છે. 2 પૈકી પરિણામ 3 ગાળામાં સમૂહ પ્રમાણે નિવૃત્ત થતા 2 થી 3 ભાગમાં બધા જ સંચાલક બદલાઈ જાય છે. નિવૃત્ત થઈ રહેલા ડિરેક્ટરોની ખાલી જગ્યા ઉપર કંપની નિવૃત્ત થઈ રહેલા ડિરેક્ટરોને ફરીથી નિમી ભરી શકાય છે. સંચાલકોના પ્રકારો. કંપની એક વિશાળ સંકુલ હોવાને કારણે સંચાલકો વગર ચાલી શકે નહીં. તેથી તેના નીચેના પ્રમુખ: 1. સ્વતંત્ર ડિરેક્ટર મેનેજિંગ, 2. મેનેજિંગ ડિરેક્ટર, 3. નોમિનેટિંગ ડિરેક્ટર, 4. વધારાના ડિરેક્ટર, 5. વૈકલ્પિક ડિરેક્ટર, 6. ડિરેક્ટરનો સમય પૂરો થતાં અગાઉના ડિરેક્ટરો નિમણૂક અને 7. નાના હોલ્ડર દ્વારા ચૂંટાયેલા ડિરેક્ટર. એમાં હવે આપણે પહેલેથી શરૂઆત કરશું તો કે સ્વતંત્ર ડિરેક્ટર. સ્વતંત્ર ડિરેક્ટર વિશે આપણે સમજવું છે. કંપની ધારા 2013માં આવી આ નવી જોગવાઈઓ છે. દરેક કંપનીમાં ઓછામાં ઓછા એક તૃતીયાંશ ભાગમાં સ્વતંત્ર થયેલા હશે. કેન્દ્ર સરકાર જાહેર કંપનીના વર્ગો માટે સ્વતંત્ર સંચાલકની લઘુત્તમ સંખ્યા નક્કી કરી શકે છે. સ્વતંત્ર સંચાલન એટલે એવી વ્યક્તિ કે જે મેનેજિંગ ડિરેક્ટર ન હોય અથવા તો પૂર્ણ સમયમાં ડિરેક્ટર ન હોય કે નોમિની ડિરેક્ટર ન હોય. સ્વતંત્ર સ્વરૂપની નિમણૂક ડેટા બેંકમાંથી કરવાની હોય છે. કેન્દ્ર સરકાર દ્વારા નિર્દિષ્ટ કરેલા સંસ્થાઓ આ પ્રકારના ડેટા બેંક ઊભું કરી પડે છે, જેમાં સ્વતંત્ર સંચાલક તરીકે કામ કરવાની લાયક ઈચ્છુક વ્યક્તિઓના નામ, સરનામા અને લાયકાત દર્શાવવામાં હોય છે. આવી પસંદગી કરતી વખતે કંપનીઓ યોગ્ય સાવચેતી રાખવી જોઈએ અને તેની નિમણૂક સામાન્ય સભામાં માન્ય કરેલી હોવી જોઈએ. સ્વતંત્ર સંચાલકની મુદતથી સળંગ 5 વર્ષની હોય છે. સ્વતંત્ર સંચાલક પુનઃ નિમણૂકની પાત્ર, પરંતુ તે અંગેની પસંદગી સંચાલકો વધુમાં વધુ સળંગથી 2 મુદ્દાઓથી વધારે હોદ્દો ધારણ કરેલો 3 વર્ષ પૂરા થયા બાદ ફરીથી નિમણૂકને પાત્ર છે. આ 3 વર્ષ દરમિયાન સ્વતંત્ર ડિરેક્ટરને કંપનીના કોઈપણ હેસિયતથી સીધી જ આડતરી રીતે જોડી શકાય નહીં કે નિમણૂક આપી શકાય નહીં. સ્વતંત્ર સંચાલકની નિમણૂક વખતે નીચેની બાબતો ધ્યાનમાં રાખવી જરૂરી છે. 1. સ્વતંત્ર સંચાલક તરીકે નિમણૂક પામેલી વ્યક્તિ બોર્ડના મત પ્રમાણે જે તે ક્ષેત્રમાં નિષ્ણાત, અનુભવી અને કાબેલ હોવી જોઈએ. 2. આવી વ્યક્તિ કંપની ગૌણ કે કંપની સહાયક કંપનીના સ્થાપક હોવો જોઈએ. 3. આવી વ્યક્તિ કંપનીના કોઈ સ્થાપક કે સંચાલકના સગા હોવા જોઈએ. 4. આવી કંપની સાથે ગૌણ કંપની સાથે કે સહાયક કંપની સાથે તેનો ડિરેક્ટર પ્રમોટર સાથે હોવો કોઈ આર્થિક કે નાણાકીય વ્યવહારોની અગાઉથી 2 વર્ષ દરમિયાન હોવા જોઈએ નહીં. અને 5. કંપનીના મુખ્ય સંચાલકીય પદાધિકારી સાથે નિમણૂકતાના આગલા 3 વર્ષમાં કોઈ પણ પ્રકારનો સંબંધ હોવો જોઈએ નહીં. હવે જોશું આપણે મેનેજિંગ ડિરેક્ટર. વિદ્યાર્થી મિત્રો, મેનેજિંગ ડિરેક્ટર એટલે શું તેના વિશે સમજી જશું. મેનેજિંગ ડિરેક્ટરને કાર્યકારી સંચાલક તરીકે પણ ઓળખવામાં આવે છે. વર્તમાન સમયમાં વાણિજ્ય વ્યવસ્થાનું વિશાળ ઉત્કૃષ્ટ ઉદાહરણ એટલે કે કંપનીનું સ્વરૂપ. જેતું સંચાલક કુશળતા, નીતિમત્તા
અને ધંધાદારી ગુનેહની માંગી લે છે, જેનું સંચાલક મંડળ દ્વારા કરવામાં આવે છે. કંપનીના સંચાલક મંડળના સભ્યો જુદા જુદા શહેરોમાં વિખરાયેલા હોવાથી કંપનીનો રોજબરોજનો વહીવટ સંભાળી શકે નહીં. રોજબરોજનો વહીવટ સંભાળવા માટે મેનેજિંગ ડિરેક્ટર કે પૂર્ણ સમયમાં ડિરેક્ટરોની કે મેનેજિંગ નિમણૂક કરવામાં આવે છે, જેનું કાર્ય કંપનીમાં રોજબરોજનો વહીવટ કરવો અને સંચાલક મંડળે લીધેલા નીતિ વિષયક નિર્ણયોનો અમલ કરવાનો હોય છે. મેનેજિંગ ડિરેક્ટરની નિમણૂક સંચાલક મંડળ દ્વારા કરવામાં આવે છે. તેની નિમણૂક સંચાલક મંડળ દ્વારા કરવામાં આવે છે. હવે નોમિની ડિરેક્ટર. બોર્ડ ઓફ ડિરેક્ટર કંપનીના નિયમન તંત્રની જોગવાઈઓ અનુસાર નીચેના સંજોગોમાં નોમિની ડિરેક્ટર નિમી શકે છે. 1. કોઈ સંસ્થા સાથે થયેલ સમજૂતી અનુસાર નોમિનેટ કરવામાં આવેલા વ્યક્તિને ડિરેક્ટર તરીકે નિમણૂક આપવામાં આવે છે. 2. પ્રવર્તમાન કાયદા અનુસાર કોઈ સંસ્થા દ્વારા નોમિનેશન કરાયેલા વ્યક્તિને ડિરેક્ટર તરીકે નિમવામાં આવે છે. 3. કેન્દ્ર સરકાર અથવા તો રાજ્ય સરકાર તરફથી સરકારી કંપનીઓમાં શેર ધારણ કરવાના રૂપે નોમિનેટ કરાયેલા વ્યક્તિઓને ડિરેક્ટર તરીકે નિમી શકાય છે. હવે જોશું આપણે વધારાના ડિરેક્ટર. ઘણી વખત નિષ્ણાત વ્યક્તિ કે કંપની વ્યક્તિ સંચાલક મંડળ જરૂરી હોય છે અને તેઓના સમાવેશ થયેલા ન હોય ત્યારે તે જો કંપની નિયમન પત્રની જોગવાઈ હોય તો કોઈ પણ વ્યક્તિઓને કોઈ પણ વધારાની ડિરેક્ટર તરીકે નિમી શકાય છે. પરંતુ જે વ્યક્તિ સામાન્ય સભામાં ડિરેક્ટર તરીકે નિમણૂક મેળવવામાં નિષ્ફળ ગઈ હોય અને આવી નિમણૂક આપતી શકતી નથી, આવા ડિરેક્ટરની મુદત વાર્ષિક સામાન્ય સભા સુધી જ હોય છે. વાર્ષિક સામાન્ય સભા હોય છે ત્યાં સુધી જ હોય છે. હવે જોશું વૈકલ્પિક ડિરેક્ટર. વિદ્યાર્થી મિત્રો, કંપનીના સંચાલકના ડિરેક્ટરો અગત્યનું અંગ છે, પરંતુ કોઈ પણ કારણસર ડિરેક્ટરે 3 માસ કે તેથી વધુ સમય માટે ભારત બહાર રહેવાનું હોય છે તો તેનો દરેક બદલે જે ડિરેક્ટર નિમણૂક કરવામાં આવે છે તેને વ્યક્તિ સંચાલક તરીકે ઓળખવામાં આવે છે. વૈકલ્પિક ડિરેક્ટર તરીકે કોઈ કંપની નિમણૂક માટે નિયમન તંત્ર માટે અથવા તો કંપનીના સામાન્ય સભામાં ઠરાવ પસાર કરીને નિમણૂક કરી શકાય છે. કંપની ધારા પ્રમાણે સ્વતંત્ર ડિરેક્ટરોની જગ્યાએ વૈકલ્પિક ડિરેક્ટરોની નિમણૂક થાય છે. ત્યારે જ કહી શકાય જો કંપની સ્વરૂપ ડિરેક્ટર તરીકે નિમણૂક થવાનો પાત્ર હોય તો કંપનીમાં અન્ય કોઈ ડિરેક્ટર માટે વૈકલ્પિક ડિરેક્ટર પદ ધરાવતી હોય તેઓ વ્યક્તિગત નિમણૂક કરી શકે નહીં. હવે આપણે આગળ વધીશું વિદ્યાર્થી મિત્રો. ડિરેક્ટરનો સમય પૂરો થતાં અગાઉ ડિરેક્ટરોની ખાલી જગ્યાએ નિમણૂક. કંપની ધારા અનુસાર કંપનીએ સામાન્ય સભામાં ડિરેક્ટરોની હોદ્દો મુદત પૂરી થતાં પહેલાં તેને દૂર કરવામાં આવે તો તે મુદત પૂરી ન કરી શકાય ત્યારે નિયમન તંત્રની આધીન બોર્ડ ઓફ ડિરેક્ટર પોતાની સભામાં ખાલી પડેલી જગ્યાએ ડિરેક્ટર નિમી શકે છે અથવા તો કેન્દ્ર સરકારની નિમણૂક કરી શકે છે. આવા ડિરેક્ટર જે ડિરેક્ટર્સની જગ્યા નિમાયેલા હોય તો તે ડિરેક્ટર્સની જગ્યા ખાલી થયેલ ન હોય તો ત્યાં સુધી તેણે હોદ્દો ભોગવેલ હોવો હોત ત્યારે સુધીમાં સમય માટે હોદ્દો ધરાવી શકે છે. ડિરેક્ટરનો હોદ્દો નીચેના સંજોગોમાં ખાલી થાય છે. 1. કંપનીની સામાન્ય સભા કે સંચાલક મંડળના ડિરેક્ટરને દૂર કરવામાં આવે છે. 2. છેલ્લા 12 માસ દરમિયાન સંચાલક મંડળની સભાઓમાં પરવાનગી મેળવ્યા વગર ગેરહાજર હોય. 3. અસ્થિર મગજનો થાય, મૃત્યુ પામે, નાદાર થાય. 4. અદાલતે ગેરલાયક જાહેર કરેલ હોય. 5. નૈતિક અધપતન કે અન્ય ગુનાઓનો કારણસર અદાલત તરફથી દોષિત થાય કરવામાં આવેલો. 6. કંપનીનો પ્રત્યક્ષ કે પરોક્ષ હિત કરેલો હોય કે કરાર હોય તો તે જાહેર કરવામાં નિષ્ફળ થાય. 7. ખાનગી કંપની
પોતાની નિયમન તંત્રના બીજા કોઈ પણ કારણો સમાવી શકે. આવી ખાલી પડેલી જગ્યાએ ડિરેક્ટર્સની નિમણૂક કરવામાં આવે છે. નાના શેર હોલ્ડરો દ્વારા ચૂંટાયેલા ડિરેક્ટરો. કંપની ધારા 2013 પ્રમાણે નોંધાયેલી કંપનીઓ નિયત કરવામાં આવે તો તે રીતે નાના શેર હોલ્ડરો એક ડિરેક્ટરની નિમણૂક કરી શકે છે. નાના શેર હોલ્ડરો એમની એટલે તેમના શેરની દાર્શનિક કિંમત 20,000થી વધુ ન હોવું અથવા તો નિયત કરવામાં આવેલ તેની રકમ વધુ ન હોવી જોઈએ. વધુમાં એવી જ જોગવાઈઓ છે કે આવા નાના શેરહોલ્ડરો સંખ્યા છે તે કંપનીમાં ઓછામાં ઓછા 1,000 હોવા જોઈએ. તેના ઉપર બની રહે છે. હવે સ્ત્રી ડિરેક્ટર, લેડીઝ ડિરેક્ટર. વિદ્યાર્થીઓ, નવા કંપની ધારા અનુસાર એવી જોગવાઈઓ કરવામાં આવી છે કે દરેક નોંધાયેલી અને જે કંપની ભરપાઈ થયેલી શેર મૂડી ₹100 કરોડ કે તેથી વધુ હોય તે કંપનીના વર્ગમાં ઓછામાં ઓછા એક સ્ત્રી ડિરેક્ટર નિમણૂક કરવી જોઈએ. હવે જોઈશું સંચાલકોની લાયકાતો અને ગેરલાયકાતો. એમાં પહેલી જોઈશું આપણે લાયકાત વિશે. તો કે કંપની ધારા સ્વતંત્ર તરીકે તેની માટેની લાયકાત નીચે મુજબ છે. 1. યોગ્ય આવડત અનુસાર કલ્પનાશીલ હોવો જોઈએ. 2. કાયદાકીય સંચાલક નાણાકીય બાબતો અંગેનું સંચાલન. 3. વહીવટી જ્ઞાન અને સંશોધન માટેનું અભિરુચિ. 4. કોર્પોરેટર ગવર્નન્સનું આવડત. 5. કંપની જે ક્ષેત્રમાં ધંધો કરતું હોય તેનું ક્ષેત્રનું જ્ઞાન. હવે એમાં જોશું આપણે ગેરલાયકાત જોશું તો કે એક વ્યક્તિ અસ્થિર મગજનો હોય. 2. નિમણૂક પામનાર વ્યક્તિ નાદાર હોય. 3. જે વ્યક્તિ નૈતિક અધપતનના ગુનાનુસાર કે અન્ય કોઈ અપરાધિક હોય તો અદાલતે દોષિત ઠરાવેલ હોય અને 6 માસ કે તેથી વધુ સજા હોય. 4. ઉપરોક્ત ગુનાઓમાં જો 7 વર્ષ કે તેથી વધુ સત્તા હોય તો ડિરેક્ટર તરીકે નિમી શકે નહીં. 5. અદાલતે નિમણૂક પામનારા વ્યક્તિ માટે ડિરેક્ટર તરીકે નિમણૂક અને માટે ગેરલાયક ઠરાવો હુકમ કરેલો હોય અને આવા હુકમને ચાલુ હોય. 6. નિમણૂક પામનારા વ્યક્તિને વ્યક્તિગત રીતે કે અન્ય સાથે સંયુક્ત રીતે ધારણ કરેલા કંપનીના શેરના હપ્તાની રકમ ચૂકવેલ ન હોય અને હપ્તાની ચૂકવણી મુદતે 6 માસ કરતાં વધુ વીતી ગઈ હોય. 7. સંબંધિત પક્ષકારો સાથે છેલ્લા 5 વર્ષ દરમિયાન ગુનેગાર ઠરાવવામાં આવેલ હોય. 8. કંપનીમાં નિમાયેલા ડિરેક્ટરોને સળંગ 3 નાણાકીય વર્ષ માટે વાર્ષિક હિસાબ રજૂ કરેલ હોય. 9. વ્યાજ ચૂકવવામાં નિશ્ચિત કરેલા જાહેર કરેલા ડિવિડન્ડ ચૂકવવામાં ડિરેક્ટરોની ડિબેન્ચરોની ચૂકવણી કરવા નિષ્ફળ રહેલા હોય અને આવી ચૂકવણીની નિષ્ફળતા 1 કરતાં વધુ વર્ષમાં ચાલુ રહે. આવી વ્યક્તિગત નિષ્ફળતાની તારીખ 5 વર્ષના સમય માટે છે કંપનીના ડિરેક્ટર તરીકે લાયક ગણી શકે. ખાનગી કંપનીમાં ઉપરોક્ત ગેરલાયકાત અમલમાં પોતાના નિયમન પત્રમાં છૂટાછાટ મૂકી 6 માસ જગ્યાએ 30 દિવસ કરી છે. 6 મહિનાની જગ્યાએ 30 દિવસની કરી છે. હવે આપણે જોઈશું સંચાલકોને નિવૃત્તિ, સંચાલકોનું રાજીનામું અને સંચાલકોના હોદ્દા પરથી દૂર કરવા. 1 સંચાલકોની નિવૃત્તિમાં 1. કંપની પ્રથમ સંચાલકો કંપનીના પ્રથમ સામાન્ય સભાના દિવસે જ તેમની મુદત પૂરી થતાં નિવૃત્ત થાય છે. 2. સ્વતંત્ર સંચાલકોની 5 વર્ષની મુદત પૂરી થતાં નિવૃત્ત થાય છે. 5 વર્ષની મુદત પૂરી થતાં નિવૃત્ત થાય છે. પુનઃ નિમણૂકના સંજોગોમાં વધુમાં વધુ 2 વખત એટલે કે વધુમાં વધુ 10 વર્ષ સુધી પોતાના હોદ્દા ઉપર રહે છે. ત્યારબાદ નિવૃત્ત થાય છે. 3. જાહેર કંપનીમાં ઓછામાં ઓછા 2/3 ભાગમાં સંચાલકો ક્રમ પ્રમાણે નિવૃત્ત થાય છે. આ 2 ભાગ સંચાલકો પૈકી દર વર્ષે સૌથી મોટો સિનિયર એવા જ 1/3 ભાગમાં સંચાલકો નિવૃત્ત થાય છે. 4. નિમણૂક માટે જો લાયક ન હોય તો તે ગેરલાયક ઠરે કે નિવૃત્ત થાય છે. 5. નિવૃત્ત થઈ રહેલા સંચાલક મંડળને લેખિત નોટિસ પોતાના
પુનઃ નિમણૂક માટે અનિશ્ચિતતા દર્શાવી હોય તો તે નિવૃત્ત થાય. 6. જે તે સંચાલકની પુનઃ નિમણૂક માટે ઠરાવ મૂકવામાં આવે તો તે ઠરાવ પસાર ન થાય હોય તો સંચાલક મંડળ નિવૃત્ત થાય. હવે જોશું સંચાલકોની રાજીનામું. જ્યારે કોઈ સંચાલક પોતાના હોદ્દા છોડવા માંગતો હોય ત્યારે કોઈ પણ સમયે પોતાના રાજીનામા વિગતવાર કારણો સાથે લેખિત નોટિસ કંપનીના સંચાલક મંડળ આપે છે અને આ રાજીનામા નકલ માટે 30 દિવસ રજિસ્ટ્રારને જાણ કરે છે. કંપની પણ આ કંપની જાણ નિયત કરેલ સમયના કંપની રજિસ્ટ્રારને કરે છે અને બોર્ડ ઓફ ડિરેક્ટર પોતાની અહેવાલ આ બાબત જાણ સામાન્ય સભામાં કરે છે. સંચાલકનું રાજીનામું કંપની મળે છે તારીખ અથવા તો નોટિસ જણાવવામાં તારીખ રાજીનામું આપવામાં આવે છે. એક બાબત ખાસ નોંધવાની છે કે સંચાલકે રાજીનામું આપેલ હોય તો તેનો કાર્યકાળ દરમિયાન થયેલો ગુનો પોતાના રાજીનામામાં બાદ પણ જવાબદાર છે. વિદ્યાર્થી મિત્રો, હવે જોશું સંચાલકોનો હોદ્દો પરને દૂર કરવા આગલા